સુરતમાં હાલ ભારે તંગદિલીનો માહોલ છે અને સૈયદપુરા વરિયાવી બજારમાં ગણેશની પ્રતિમા પર રાત્રે 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો, જેને પગલે પોલીસે તેને પકડી લીધા હતા અને હિન્દુ મુસ્લિમનું ટોળું સામસામે આવી ગયું હતું અને પથ્થરમારો થયો હતો. પોલીસે લેટ નાઇટ ઓપરેશન હાથ ધરીને તોફાનીઓને જબ્બે કર્યા છે. જ્યારે હાલ આ તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે આ વિસ્તારમાં રાત્રિથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સૈયદપુરા સહિતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને રાત્રિથી જ એસઆરપીની 2 કંપનીઓ, ડીસીપી અને એસીપી સહિતની પોલીસ કર્મચારીઓની ટીમ ખડેપગે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. તેમજ આ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી પણ શેરી મહોલ્લામાં પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. આ જુદા જુદા વિસ્તારોમાં તેમજ શેરી મહોલ્લાઓમાં ટોળે વળતા લોકોને વિખેરવાની પણ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. લાલગેટ પોલીસ સ્ટેશનના સૈયદપુરા પોલીસ ચોકીના વિસ્તારમાં અત્યારે પૂરતા પ્રમાણમાં પોલીસ તૈનાત છે. એસઆરપીના 2 કંપનીઓ અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનથી પોલીસના માણસો, એસપી, ડીસીપી રેન્કના અધિકારી, એસીપી રેન્કના અધિકારી અને પૂરતા પ્રમાણમાં પોલીસના કોન્સ્ટેબલરી આમાં સૈયદપુરા ચોકીમાં બહુ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે. જ્યાં જ્યાં वो સેન્સિટિવ પોઈન્ટ છે ત્યાં સંવેદનશીલ પોઈન્ટમાં ફિક્સ પોઈન્ટ લગાવવામાં આવેલ છે. ટ્રાફિક સુચારા રૂપે ચાલુ રહે તે માટે ટ્રાફિકના અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને શહેર સિટી પોલીસના સ્પેશિયલાઇઝ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને અટકાયતી પગલાંના કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે અને એવો સીસીટીવીના ફૂટેજ અને અન્ય જે પુરાવા છે આના સમીક્ષા અને એવો ચકાસણી કરવામાં આવે છે અને અત્યારે આ વિસ્તારમાં વાતાવરણ બિલકુલ નોર્મલ છે અને ટ્રાફિક રાબેતા મુજબ ચાલી રહ્યું છે. અત્યાર સુધી લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 28 સસ્પેક્ટને ડિટેન કરવામાં આવે છે, પણ ઇન્વેસ્ટિગેશન પૂરા થયા પછી ફર્ધર ઇન્ફોર્મેશન આપી શકશે.